તો આ તરફ સુરતના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિધર્મી યુવકે હિન્દુ તરીકે ખોટી ઓળખ આપી અને એક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ પોતાનું નામ દીપક શાહ બતાવ્યું હતું, પરંતુ તેની સાચી ઓળખ ફૈઝાન ખાન તરીકે ફૈઝાન શેખ તરીકે બહાર આવી છે। અડાજણમાં રહેતી એક પરિણીતા એકલવાયુ જીવન જીવી રહી હતી। તેના પતિ હાલ હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે। આરોપીએ મહિલાને એક વખત મળો એટલે ઓળખી જશો એમ કહીને બોલાવી અને આ જ બહાને તે મહિલાને હોટલમાં લઈ ગયો, જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું। સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના અંદર એક ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ ચોંકાવનારી એના માટે છે કે ફરી એકવાર એક એવો કિસ્સો બનીને સામે આવ્યો છે કે મુસ્લિમ યુવક હોવા છતાં પોતાનું નામ હિન્દુ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદ એને એક પરિણીતા સાથે અફેર કર્યો હતો। આ અફેર બાદ એને એવું કહેવામાં આવ્યું હતું કે હું તારા સાથે લગ્ન કરીશ, પરંતુ એ વાયદો પૂરો ના કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ સામે છે કે પતિની હત્યા કેસમાં સજા થયા બાદ એકલી પડી ગયેલી અડાજણની પરપ્રાંતિ પરિણીત લવ જેહાદનો ભોગ બનીને સામે આવી છે, કારણ કે આ જે યુવતી છે એનો પતિ હાલ સલાબતપુરા સ્ટેશનની હદમાં થયેલા મર્ડરના કેસમાં જેલની અંદર બંધ છે અને આ એકલ પડી ગયેલી મહિલા જે છે અડાજણ વિસ્તારમાં રહેવા આવી ગઈ હતી, ત્યારે દીપક નામના પરિણીત યુવક જે હાલ જે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એના સાથે મુલાકાત થઈ હતી અને આ દીપકે પરિણીતે પાલ જહાંગીરપુરાની હોટલમાં લઈ જઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા। જો કે પરિણીતાને વાયદા આપીને લગ્ન ન કરતા તે રાંદેરમાં આવેલા દીપકના ઘર સુધી પહોંચી ગઈ હતી, ત્યારે એના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। આનું નામ દીપક નહીં પરંતુ આ મુસ્લિમ હોવાનું સામે આવ્યું હતું। ફૈઝાન શેખ નામના શખ્સની ઓળખ થઈ હતી અને ત્યારબાદ પરિણીતાએ આ બાબતે સત્તાવાર રીતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને નામ બદલીને ફોન ઉપર સોશિયલ મીડિયા થકેથી ફૈઝાન આ મહિલા જે છે તેના સંપર્કમાં આવ્યો હતો અને એના સાથે વિશ્વાસઘાત થયું હતું, કારણ કે એને લાગ્યું કે લવ જેહાદનો ભોગ બની છે, જેના કારણે અડાજણ પોલીસ સ્ટેશનમાં એનો સત્તાવાર રીતે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ફૈઝાન શેખની જે રાંદેર ટાઉનનો રહેવાસી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ